યસ, આઈ એમ એન ઓવર થિંકર. મારે છે ને બધું જ જાણવું હોય છે. શું થઈ રહ્યું છે, કેમ થઈ રહ્યું છે, કેવી રીતે થઈ રહ્યું છે, આવું કઈ રીતે બની શકે, દરેકે દરેક વાત જાણવી હોય છે ને બધી વાતો જાણીને પણ હું વિચારી રહી છું અને ના કામની બાબતો વિચારું છું અને પછી શોક પોતે જ થઈ જાઉં છું ને સરપ્રાઈઝ પણ હું પોતે જ થઈ જાઉં છું. વાય આઈ ડોન્ટ નો. એનીવે, બધા ઓવર થિંકર્સ મારાથી રિલેટ કરે છે. આઈ નો. યસ, આઈ એમ એન ઓવર થિંકર. હું દરેક બાબતો વિચારું છું અને એનો ઉકેલ પણ હું રોંગ જ લાવું છું. અને જો ઉકેલ મેં સાચો લઈ લે, એટલે મને જો એનો સાચો ઉકેલ મળી ગયો અને નિર્ણય પણ મેં જો સાચો લઈ લીધો તો પણ હું વિચારીશ કે આ ખરેખર સાચો હશે. પણ કાંઈ ખોટું થઈ ગયું તો મારાથી આમ ખોટું ના થઈ શકે. શું કરાય હવે? ઓવર થિંકર છું ને. યસ, આઈ એમ એન ઓવર થિંકર. થઈ જ જશે અને જ્યારે થશે ત્યારે જોવાઈ જશે. એવું તો મારાથી વિચારાય નહીં. મને તો થવા જ પહેલાં વિચાર આવે. ના થયું તો નેગેટિવિટીની દુકાન જ ભરી હોય છે મગજમાં. અને પોઝિટિવ, હા, અમે ઓવર થિંકર્સ બધાને જ્ઞાન આપશું કે બી પોઝિટિવ, સ્ટે હેપી. પરંતુ પોતે જ ક્યારે રડવા બેસી જશું અને જેનું કોઈ કારણ જ ના હોય એવી નોનસેન્સ જેવી બાબત પર સેન્સલેસ ટોપિક પર અમે રડવા લાગીશું. બિકોઝ ઓવર થિંકર છું ને. યસ, આઈ એમ એન ઓવર થિંકર. મને ખબર છે કે હું જે કરી રહી છું એ બરાબર કરી રહી છું, છતાંય પોતાને જ કહીશ કે અલી તારામાં ભાન છે તે આ શું કર્યું? તારે આવું ન કરવાનું હતું. તું આવું ન કરતે તો સામેવાળાનું સારું થઈ જતે. પરંતુ તારું શું થશે એ વિચારીશ ના. બિકોઝ યુ આર ઓવર થિંકર. લોકો શું કહેશે, દુનિયા શું કહેશે, તમે પોતાના માટે શું વિચારી રહ્યા છો એ બધું સાઈડ પર મૂકો છો અને બીજાની ખુશી શું છે એ તમે પહેલાં જુઓ છો. શા માટે? અરે તમે બીજાની ખુશી માટે ગમે તેટલું કરી લેશો, પરંતુ જ્યાર સુધી તમે પોતે ખુશ ન થશો તો શું? ખેર, ઓવર થિંકર છીએ ને ભાઈ, આવું જ રહેશે. પણ હા, વધારે પડતી ઓવર થિંક પણ ના કરવાની કે વધારે પડતું જ રડવું પડે. એમ તો હું પણ ઓવર થિંકર જ છું. ઓવર સેડનેસ આવી જ જાય, વધારે પડતું રડું પણ આવી જ જાય. અને ઓવર થિંકરનું તો કેવું, રાત પડે ને રાત એટલે આંસુ વહેવા લાગે. પણ હા, મને આમાં મારી એક વાત બહુ ગમે કે જેટલી રડું ને એનાથી ડબલ હસું અને જેટલી ડબલ હસું ને એના કરતાં 4-5 ગુણા વધારે રડું. પણ હા, હું જેટલું રડું ને એનાથી ડબલ, ટ્રિપલ, ચોબલ હસું, પરંતુ વધારે રડી પડીને વધારે સેડ થઈને તો મને ઊંઘ આવવા માંડશે. એટલે આ તો મને આમ મારી વસ્તુ બહુ ગમે છે કે તમે જેટલા રડો એનાથી વધારે હસો છો. બટ રડવું કેમ છે યાર? હસે તેનું ઘર વસે. આપણે હસીએ તો આપણી સેહત બને, એટલે કે આપણે સ્વસ્થ રહીએ. બટ વી આર ઓવર થિંકર્સ.